હું ચેતનભાઈ હીરપરાને વિનંતી કરીશ કે એમનો પ્રતિભાવ ટૂંકમાં આપશે. જોરદાર તાળીઓથી વધાવી ચેતન દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં ઉપસ્થિત જે સરદાર પટેલની આંગળી પકડી અને જેની કેળવણી થઈ હોય એવા નિરંજનાબા, બધાનું નામ લઈશ તો ઘણા વાર લાગશે, પણ જે વલ્લભી નાલંદા કે વિદ્યાપીઠનો જે વિચાર છે એ એક વ્યક્તિમાં એ પ્રગટીકરણ થાય એવું આદરણીય વંદનીય મંચસ્થ તમામ મહાનુભાવો, જે રાષ્ટ્રની ધરોહર કહેવાય, જે રાષ્ટ્રની ધરોહરને કે કંડારે છે એવા જે સન્માનીય ગુરુજનો છે, એ સૌ પ્રતિભાવમાં મારે એક બે વાત ખાલી કરવી છે. એક ભગવાન બુદ્ધનો પ્રસંગ કહીશ કે ભગવાન બુદ્ધ જ્યારે ભિક્ષા માટે એક ગામમાં ગયા અને ગામ લોકોએ નક્કી કર્યું કે આમને કંઈ આપવું નથી, નહીંતર આ છે ને સુધારી દેશે બધું. અને ત્યારે આ ભિક્ષા ક્યાંય એને મળતી નથી, પણ એક ઘર એવું હતું કે ત્યાં એક બેન હતા અને એ બેન ભગવાન બુદ્ધ જે છે એ બહાર આવે છે, એની ઘરે એના સસરાએ ના પાડી હતી કે અમને કંઈ આપવાનું નથી. અને ત્યારે એ બેન બહાર આવે છે અને ભગવાન બુદ્ધને એમ કહે છે કે અમારા ગામે નક્કી કર્યું છે એટલે મારા સસરાએ મને ના પાડી કે કાંઈ આપતી નહીં તું, એટલે મારા વડીલ છે એટલે મારે ન અપાય, પણ આ એક શ્રીફળ મારા પિતાના ઘરેથી લાવી છું, આ મારા પિતાનું શ્રીફળ છે, એ હું તમને આપું છું, એ તમે સ્વીકાર કરો. ભગવાન બુદ્ધ એ લઈ જાય છે અને એનાથી એની તૃષ્ણા સંતોષ થાય છે. બીજા દિવસે પાછા એ જ ઘરે આવે છે ઘણા બધા અનુયાયીઓ સાથે, અને ત્યારે આ બેનને વિચાર થાય છે કે બુદ્ધ જેવા મહાન વ્યક્તિ, એને કાલે મેં ના પાડી હતી, શ્રીફળ તું એ આપી દીધું, હવે મારી પાસે કંઈ છે નહીં તો હું કઈ રીતે આપીશ. અને ત્યારે એ બુદ્ધને કહે છે કે તમે શા માટે આજે પાછા આવ્યા? મેં ગઈકાલે તો તમને ના પાડી, હું તમને ભગવાન જ માનું છું, પણ આજે તમે ફરી આવ્યા એટલે મને શંકા થઈ. ત્યારે બુદ્ધ જે જવાબ આપે છે ને એ મારે આજે તમને કહેવો છે. ભગવાન બુદ્ધે એવું કીધું કે બેટા, હું કંઈ લેવા નથી આવ્યો, પણ આ મારા જે અનુયાયીઓ છે ને એને હું બતાવવા આવ્યો છે કે નામાં પણ કેટલી મીઠાશ હોય છે. મેં આ ટ્રસ્ટના સ્વયંસેવકને બોલાવીને કીધું કે આ 5100 રૂપિયા ટ્રસ્ટને અર્પણ હું કરું છું. ત્યારે મને એમ કીધું કે નહીં આજે તો અમારે તમને આપવું છે, તમારું લેવું નથી મારે તમને. અને ત્યારે એ આ રકમ હું મારા શાળા પરિવારને અર્પણ કરું છું. આજનો આ સન્માન છે એ પણ હું મારી શાળા મહારાજા કેમ્પસને આપું છું. આ મેં પહેલી વાર એવો કાર્યક્રમ જોયો કાનજીભાઈ કે સન્માન સમારોહ હોય એટલે નહીંતર કેટલા બધા કાગળિયા લખવાના અને કેટલું મોકલીએ ત્યારે થાય. આ એવા મહાનુભાવો છે કે લખવાવાળા નથી, કામ કરવાવાળા છે, શોધીને લઈ જાય. આ 2-3 ગુરુજીઓ એવા હતા કે અહીંયા આવીને મને પૂછ્યું કે આમાં રાઘવજીભાઈ ડાભી કોણ છે, એને મળવાનું છે, એમનો ફોન આવ્યો હતો. તો આવું ટ્રસ્ટ, અરે આ વખાણની વાત નથી, પણ પુસ્તક લેવા માટે લાઇબ્રેરીમાં જઈએ ને તો કેટલા ફોર્મ ભરીએ ત્યારે પુસ્તક મળે. આ એ ટ્રસ્ટ છે કે પહેલા રવિવારે મૂન ગાર્ડન પાસે પુસ્તકની એક સરસ મજાના ફૂટપાથ ઉપર હોય પુસ્તકો, કાંઈ લખાણ બુહાણ નહીં, તમે લઈ જાઓ, વિશ્વાસ મૂકી તમે પાછા આપી જ દેશો. આવું ટ્રસ્ટ આવું અભિવાદન કરે છે ત્યારે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મારે આપને કહેવું જોઈએ કે કઠોપનિષદની અંદર લખેલું હતું, નચિકેતા જે છે, યમ જે છે એની પાસે જઈને આવે, આવી તૈયારી કરાવનાર ગુરુઓજી છે. ત્યારે મનુસ્મૃતિની અંદર એક કીધું છે, એના બીજા પ્રકરણમાં 121મો શ્લોક છે, અભિવાદન શીલસ્ય નિત્ય વૃત્તો પસેવેદ ચત્વારી દશ્ય વર્ધંતી આયુર્વિદ્યા યશોબલમ. અભિવાદન છે ને એ કરે ને એટલે એ જે સંસ્થા હોય કે વ્યક્તિ હોય ને એના પુણ્યમાં જ વધારો થાય છે. આ મનુસ્મૃતિની અંદર કીધું છે. ત્યારે આ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને ફરી કે કોઈ પણ પ્રકારના કાગળિયા વગર કર્મને જ સિદ્ધાંત માની અને જ્યારે આવું કામ થતું હોય છે ત્યારે ચોક્કસ એક નવું ભારત છે એ આપણે જોઈ શકતા હોય એવું લાગે છે.